संघ प्रदेश दमन के स्वास्थ्य विभाग के फैलेरिया विभाग में काम कर रहे कर्मचारियों को नहीं मिल रही है पगार। दमन के स्वास्थ्य विभाग में पहले भी ऐसी समस्याएं सामने आ चुकी है। पहले भी स्वास्थ्य विभाग के विभिन्न विभाग में काम कर रहे कर्मचारियों को पगार न मिलने की शिकायत सामने आई है, जिस पर स्वास्थ्य विभाग के कर्मचारियों को अपने हक की पगार लेने हेतु रास्ते पर उतरकर धरना करने पर विवश होना पड़ा है। आज फैलेरिया विभाग के कर्मचारियों को काफ़ी समय से पगार न मिलने पर उन्होंने उमेश पटेल से मुलाकात कर समस्या से अवगत करवाया और उमेश पटेल ने सोशल मीडिया के माध्यम से प्रशासन से उन कर्मचारियों को न्याय दिलाने की अपील की है। અમારા છેલ્લા 2 મહિનાથી પગાર અમને આપવામાં આવ્યો નથી ને એ લોકો કહે છે કે તમારી ફાઇલ પાસ થાય ત્યારે તમને પગાર આપવામાં આવશે ને ફાઇલ એક્સટેન્શન હજુ કરતા નથી। તો અમે રોજ દર મહિને પગાર થાય તેના ઉપર ખાવાવાળા માણસ તો અમે શું કરીએ? આપણે આવું કયા ડિપાર્ટમેન્ટ? અમે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાંથી ફાઇલેરિયા ડિપાર્ટમેન્ટમાંથી અને આવું છેલ્લા પાછા 10 મહિનાથી ચાલુ છે કે તમારી ફાઇલ પાસ થઈ જાય અને તમને પગારથી વધારો કરી આપવામાં આવશે એમ કહે છે। છેલ્લા 10 મહિનાથી આવું ચાલુ છે કે તમારી ફાઇલ પાસ થઈ જાય તમને પગાર વધારો કરી આપવામાં આવશે અને એવું કરતાં 10 મહિના કરી નાખી ને અમને 10 મહિનામાં અમને કોઈ 2 મહિનામાં પગાર આપે, કોઈ 3 મહિનામાં પગાર આપે, કોઈ વચમાં 1 મહિનામાં થયા કરતો હોય। તમને કહે કે ફાઇલ એક્સટેન્ડ નથી, હવે હજુ એમ કે ફાઇલ એક્સટેન્શન થઈ નથી એટલે તમારો પગાર 2 મહિનાથી અટકાવો છે। ફાઇલ એક્સટેન્શન થાય તારી પાસ થાય તો તમને પગાર આપવામાં આવશે। તમે બધા કેટલા વર્ષથી કામ કર્યા? અમે 13 વર્ષ કેટલા 13 વર્ષથી કામ કર્યા? 13 વર્ષથી તમને ફિક્સ કઈ કર્યા છે? એટલે કોન્ટ્રાક્ટ એટલે પહેલા તમે જે કામ કરતા હતા ડેલી બેસિસ પર 15 વર્ષના કોમ કરશો? 15 અચ્છા, એટલે 15 વર્ષથી તમે કામ કરતા હતા પહેલા ડેલી બેસિસ પર ને પછી તમને કેટલા વર્ષ પહેલા અચ્છા, એટલે એ લોકો ટ્રાન્સફર કરી નાખે તમને? ત્યારથી સાહેબ એક બી પગાર વધારવામાં આવ્યો નથી, એક બી રૂપિયો વધારવામાં આવ્યો નથી। જ્યારથી અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થયા ત્યારથી એક બી રૂપિયો વધારવામાં આવ્યો નથી। તો કેટલા વર્ષથી 15 થી 13 થી કોઈ 13 વર્ષના 15 વર્ષના ત્યારથી કામ કરે છે પણ પગાર તો 6 થી 7 હજાર મળે છે તે જ મળે છે। એ લોકો તો 12 હજાર એમ મૂકે એમ ખબર પડી। આ વખતે કીધું છે કે તમારી ફાઇલ પાસ થાય એટલે તમને પગાર વધારો કરી આપવામાં આવશે પણ ફાઇલ પાસ થતી નથી। 10 મહિનાથી અમને રખડાવ્યા કરે કહે છે કે ભાઈ આ મહિનામાં થઈ જાય, આ મહિનામાં થાય, મેડમ પાસે અટકેલી છે, મેડમ પાસે અટકેલી છે। મેડમ પાસે જાય તો મેડમ એમ કહે કે તમારે આવવાની જરૂર નથી, સાહેબ લોકોને મોકલો નહીં તો તમારા જે કોન્ટ્રાક્ટરને મોકલો। કોણ? ગુરપ્રીત મેડમ। હા, અમારે વાત બી નહીં, અમારે વાત કરવા તૈયાર જ નથી ને સાહેબ પાસે અમે જાય તો સાહેબ એમ કે તમે મેડમ લોકો પાસે જાઓ એમ સાહેબ એમ કે મારથી કંઈ થાય નહીં એમ મેં એમાં કંઈ જાણું નહીં એમ સાહેબ લોકો પાસે જાય કૌશિક સાહેબ હા અને પેલા ભાવિન સાહેબ પાસે કોન્ટ્રાક્ટર પાસે કે મારથી કંઈ થાય નહીં, મારે બિલ પાસ થાય તો મેં તમને પગાર કરું એમ મેડમ પાસે જાય તો મેડમ તો કંઈ વાત સાંભળે નહીં, મેડમ નહીં કહે કે તમારે આવવાની જરૂર નથી, તમારા સાહેબ લોકો આવશે ને જે એ કરશે। 2 મહિનાથી હજુ તમને પગાર જ નહીં? 2 મહિનાથી અમને પગાર નહીં થયો, એના આગળ બી અમારો 2 થી 3 મહિનાથી પગાર નહીં થયેલો હતો અને જે વચમાં અમારો 1 મહિનામાં થયા કરતો હતો। તો અમે સાહેબ રોજ 10 મહિને પગાર ઉપર ખાવાવાળા માણસ એ પછી 2 મહિના જો પગાર નહીં થાય તો પછી કેવી રીતે શું કરે? આ લાસ્ટ ક્યારથી ચાલે કરાવું? 10 મહિનાથી ચાલુ છે, ફેબ્રુઆરી એટલે પહેલા ફેબ્રુઆરી તો વરસ નહીં ચાલશે, આજે વરસથી તમને આવું જ કરાવી ફાઇલ પાસે નહીં થતી એટલે આજે વરસ ટેન્ડર ફાઇલ પાસે લીધે ગુરમીતભાઈને અટકાવી રાખી દીધી લોકો એમ કીધા આગે ગુરમીત મેડમ ફાઇલ કેલી ફાઇલ છે તમારો ટેન્ડર ફાઇલ પાસે થાય આ બધી એક્સેસન ફાઇલ મૂક્યા કરે બિલ 2 મહિનાનો પગાર ના મળે 4 વર્ષનો પગાર નહીં મળે 4 વર્ષ તમને કેટલો પગાર આપે તમને? આટલા વર્ષથી કામ કરે છે 14 કોઈ 15 વર્ષવાળા, કોઈ 8 વર્ષ 10 વર્ષવાળા છે। ઓ ગોડ, એટલે તમે આટલા વર્ષથી કામ કરે હજુ તમારો પગાર બી વધારો નહીં, એટલે લાસ્ટ 1 વર્ષથી ફાઇલ બી પાસ થઈ નહીં એટલે લાસ્ટ 2-3 મહિનાથી તમને પગાર બી નહીં આપે। આ લાજ વાત ને? હવે આ લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટના વર્કર છે, બધા ફેલેરિયા વિભાગમાં દવા છાંટવાનું ને એ બધું કામ કરે, હાઇજેનિક કામે જવાનું
દવા છાંટવાનું એક સામાન્ય બાબતનું કામ નહીં મળે. સવારથી ગંદવાડમાં ગંદકીમાં જઈને હાઇજેનિક દવાનું પ્રેશર લઈને તમારે દવા છાંટવાનું. હવે તકલીફ એ છે દમણના હેલ્થ વિભાગની લાસ્ટ 2 વર્ષથી માનનીય પ્રશાસક પ્રફુલભાઈજી, ભાઈ પ્રફુલભાઈ સાંભળો આ ગરીબોનો. હા, આજે પ્રશાસક પ્રફુલભાઈ 2 વર્ષથી તમે આવેલા છો ને આ લોકોનું કહેવાનું છે આજે 1 વર્ષ થવા આવ્યું, હજુ સુધી આ લોકો ફેલારિયામાં જે કામ કરી રહ્યા છે એમનું ટેન્ડરની જે ફાઇલ છે, પ્રોસેસ ફાઇલ તમારા અધિકારીઓ દ્વારા થતી નથી. 1 વર્ષ થઈ ગયો આ ગરીબોના. આજે આ ગરીબો 14, 15 વર્ષથી કામ કરતા હતા. સાંભળો, બધા પબ્લિક બી સાંભળો, લોકો બી દુઃખીઓની વાત સાંભળો. 2 વર્ષથી આ ગરીબ કર્મચારીઓ રખડી રહ્યા છે. 14 વર્ષ અને 15 વર્ષથી સરકારી સેવા આપી રહ્યા હતા. જે લોકો ડેલી વેજીસ વગેરે પર હતા એમને ડેલી વેજીસમાંથી કાઢીને કોન્ટ્રાક્ટરની અંદર નાખી દેવાયા. પહેલાં તો 12 વર્ષ 13 વર્ષ આ લોકોનું શોષણ થયું. શોષણ કર્યા બાદ આ લોકોને કોન્ટ્રાક્ટરને થોપી દેવાયા ને આજે આ લોકોને છેલ્લા 11 મહિનાથી સેલેરીના વાંધા છે. કોન્ટ્રાક્ટર કહે છે કે પગાર ઉપરથી ફાઇલ પાસ થતી નથી ને પગાર મને જ મળતો નથી, હું તમને ક્યાં આપું. આ જે લોકો છે આ બધા ગરીબ ફેમિલી, આ લોકોની જે ફેમિલી છે એમના માટે મહિનાની જે લાસ્ટ તારીખ આવતા ઘરમાં જે રાશનના ચોખા, ભાત, દાળ, તેલ, બચ્ચાનું દૂધના ડબ્બા ખાલી થઈ જાય છે. દૂધના પૈસા ખાલી થઈ જાય છે. ભાઈ પ્રશાસક પ્રફુલભાઈ, તમે તો જેટલી કફની પહેરો ને એને એક કફની ઓછી નવી સીવડાવો ને આ ગરીબોને પૈસા આપો. અને હેલ્થના ડાયરેક્ટર હમણાં જે હેલ્થમાં છે ઠુમકા માસ્તર ડૉક્ટર દાસ, નાચવા અને ગાવા માટે નથી રાખેલો. આ ભાઈ સેલવાસમાંથી આવીને દમણમાં અધિકારી બનાવેલા અને એ માણસે આજે હેલ્થમાં પહેલાં દીવમાં પગાર નહીં આપ્યો, પછી કચ્છી ગામમાં, મરવડમાં આવા હેલ્થના તમામ નાના મોટા કર્મચારીઓને પગાર નથી આપતો અને પોતે તો ડાન્સમાં જઈને લાખો રૂપિયા કદાચ ઉડાવી દેતો હશે. હમણાં જ ખબર પડી કે હમણાં ન્યૂ યરમાં 31st હેલ્થના કર્મચારીઓ સાથે 31st મનાવીને નાચતો હતો. અરે ભાઈ, નાચવા ગાવા માટે તને નથી રાખેલો વીકે દાસજી. આ ગરીબોને પગાર આપ ભાઈ. ને પ્રશાસક પ્રફુલભાઈ, મોટી મોટી વાત નહીં કરો. તમારો પેલો ડાયલોગ હતો ને, આ જાહેરમાં તમને કહું છું કે ગરીબોનું શોષણ કરવાનું બંધ કરી દો. ગરીબ પાસેથી શોષણ કરવાનું, ગરીબોનું શું શોષણ કરવાનું હોય? હા, ગરીબોનું શોષણ કરીને ક્યાં જવાના? એ જરા તમારી આત્માને પૂછો કે આવા ગરીબોનું શોષણ કરીને તમારે ક્યાં જવાનું છે? ભાઈ, ઘણી વખત મેં કહ્યું છે પ્રશાસક પ્રફુલભાઈ, કાનમાં તમારામાં કોઈ ડૂચા મારેલા હોય હિંમતનગરના રૂના, એ ડૂચા જરા બહાર કાઢો. અને આંખમાં કોઈ મોતિયા આવી ગયા હોય તો મોતિયાનું ઓપરેશન કરાવો. જો ડૂચા કાઢશો તો ગરીબોની વેદના તમને સંભળાશે અને મોતિયા કઢાવશો તો તમને આ બધાની ગરીબોની સમસ્યા દેખાશે. એટલે પ્રફુલભાઈ, આંખના મોતિયા અને કાનના ડૂચા બહાર કાઢી અમારા ગરીબોને હક અને અધિકાર આપો. ઉમેદ રાખીએ કે ભાઈ હવે આ ગરીબ લોકોને હક અને અધિકાર આ પ્રશાસન આપશે અને જલ્દી જાગીને આ ગરીબોના ઘરે ચૂલા સળગશે. અને દમણના મહાન નેતાઓ, ચાટુકારો, જયચંદો, મીરજાફરો, જરા જાગો ને આ ગરીબોના માટે થોડા વિચારો. હવે સમય આવી ગયો છે ભાઈ. હવે તો 3 જ મહિના બાકી રહ્યા છે. બાકી પછી તો પબ્લિક તમને બતાવશે. જય હિન્દ.